સમગ્ર રાજ્યની જેમ રાજકોટમાં પણ રહેવાસીઓએ દીપોત્સવના પર્વની ધામધૂમથી ઉજવણી કરી। શહેરની અનુપમા સોસાયટી ખાતે પરિવારો અને સોસાયટીના સભ્યોએ દિવાળી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું અને આ ઉજવણીમાં રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો હતો, જ્યારે કે સોસાયટીના સભ્યો અને પરિવારજનોએ એકસાથે આકાશી ફટાકડા ફોડીને વાતાવરણને ઉત્સાહપૂર્ણ બનાવી દીધું હતું। લોકોએ હર્ષ અને ઉલ્લાસ સાથે એકબીજાને મળી અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અને આ પર્વને યાદગાર બનાવ્યો। तो आज मुद्दा पर राजकोट थी संवाददाता रवि मोटवाणी लाइव जोड़ाई गया है। रवि पासेथी विगते जाणीए। रवि, जे प्रकारे उत्साहभेर उजवणी अत्यारे थई रही है समग्र राज्यभर में दिवाळीनी, राजकोट में खास करीने बात करवामां आवे तो केवो माहोल है? जी जरूरथी जणावी दऊं, दिवाळीनो पर्व छे त्यारे राजकोटमां पण लोको परिवार साथे फटाकड़ा फोड़ी अने धामधूमथी उजवणी करता होय छे। त्यारे आ दृश्यो छे टीवी 30 स्क्रीन पर आप जोई शको छो, जे रीतना फटाकड़ा फोड़ी अने परिवार साथे ढोल नगारा साथे आ उजवणी करी रह्या छे। त्यारे आ लोको जे उत्सवनी जे उजवणी थई रही छे तेमनी पासेथी ज आपणे जाणવાનો प्रयास करीशुं। गोपालभाई, शुं कहेशो, कई रीतना सेलिब्रेशन थई रह्युं छे दिवाळीनुं? આપણી હિન્દુ સંસ્કૃતિમાં આપણા માટે સારામાં સારો તહેવાર એટલે હું સમજું છું કે આ જ છે। શ્રી રામ ભગવાન જ્યારે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને એ અયોધ્યા પધાર્યા ત્યારે અયોધ્યા વાસીઓ એને આવકારવા આખું અયોધ્યા દીવડાઓથી પ્રગટાવ્યું હતું એણે, અને એને શ્રી રામ ભગવાનનું આપણે સ્વાગત કર્યું હતું। શ્રી રામ ભગવાનમાંથી આપણે આપણી હિન્દુ સંસ્કૃતિમાંથી આપણે એ સમજવાનું છે કે અહંકારનો નાશ થાય અને અસત્ય પર હંમેશા સત્યની વિજય થશે। એટલે તમે જેટલા થાય એટલું જીવન તમારું નોર્મલ જીવો અને સહપરિવાર સાથે જીવો, એવું અમારી શુભકામના। કેટલા વર્ષથી આ ઉજવણી કરવામાં આવે છે, આપ અહીં કરો છો પરિવાર સાથે, શું કહેશો? અમારે આ લગભગ 6ઠું વર્ષ છે કે સહપરિવાર સાથે અમે ઉજવણી કરી રહ્યા છીએ અને ભરપૂર આનંદ લઈ રહ્યા છીએ અમે। દિવાળી આપણો તહેવાર એટલે જેમ કે ને, અને અચ્છા પાછું ભૂલી ગયો કે આ ચેનલ તમારો જે ચેનલ જોવે છે એને અમારા તરફથી, અનડગઢ પરિવાર તરફથી સબને દીપાવલીની શુભકામના। આવતું વર્ષ સારું જાય, સુખમય જાય, નિરોગી જાય એવી અમે શ્રી જલારામ બાબા પાસે પ્રાર્થના કરી છે। અને આપણી સાથે અન્ય લોકો પણ જોડાયેલા છે। શું કહેશો, દિવાળીના પર્વને લઈ જે રીતના ઉજવણી થઈ રહી છે, શું નામ આપનું? પરેશ જનાણી। પરેશભાઈ, વાત કરીએ દિવાળીનું સેલિબ્રેશન થઈ રહ્યું છે, પરિવાર આખો શેરી ભેગી થઈ છે, શું કહેશો? બસ સૌ પ્રથમ તો આ સમયમાં આ ત્રણેય ભાઈઓ જે સાથે રહીને પરિવાર ઉજવે છે, આ એક સમયની બહુ મહત્ત્વની અને આનંદદાયક ક્ષણ કહેવાય કે સાથે પરિવાર મળીને, અને આ વર્ષોથી આ પરિવાર સાથે જ રહે છે। સંયુક્ત કુટુંબની પ્રથા જ્યારે લુપ્ત થતી જાય છે ત્યારે સંયુક્ત પ્રથા એક જ બિલ્ડિંગમાં ત્રણ ભાઈઓ રહે છે, એ બહુ મહત્ત્વની અને મોટી વાત છે। અને દરેક તહેવારો આ લોકો દિલથી ને ઠાઠથી ઉજવે છે, અને સમાજને બોલાવીને, મિત્રો સગા સંબંધીઓને બોલાવીને ખુલ્લા દિલથી આ તહેવારોને માણે છે, અને લોકોને અહીંયા આવવાનું પણ મન થાય છે। આપ શું કહેશો આ દિવાળીના પ્રસંગને લઈ? દિવાળી એક આનંદનો તહેવાર છે। જેમ રામગોગા પહેલી વાર આવ્યા હતા ત્યારનો દિવાળી બધા મનાવે છે, અને દિવાળી એ એક હર્ષોલ્લાસનો આનંદનો છે। ફટાકડા ફોડી ઉજવણી કરી સાથે મિત્ર, એ બધા આનંદનો પ્રોગ્રામ છે। આપણી સાથે અન્ય લોકો પણ જોડા છે। શું નામ આપનું? સુમન ફિચડિયા। દિવાળીનું સેલિબ્રેશન કરી રહ્યા છો, ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી રહ્યા છો, શું કહેશો? દિવાળી તો એક એવો ઉત્સવ છે કે જે બધાની સાથે ઉજવવાનો વધારે મજા આવે, એટલે જ અહીં બધા ત્યારે ભેગા થયા છીએ। અને ખાસ કરીને પરિવાર એક હારે હોય એટલે દૂરથી બધા આવ્યા હોય, આપણા સગાવાલા બધા છે, તો એની યાર ઉજવવાની વધારે મજા આવે। અને દિવાળી એક શુભ તહેવાર છે જે બધા માટે સારો અને શુભ જાય એવી પ્રાર્થના। ફટાકડા ફોડી રહ્યા છો, દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છો, શું કહેશો? જી, દિવાળી એકચ્યુઅલી ભારત વર્ષમાં ઉજવાતો સૌથી લાંબો તહેવાર છે અને અમે બધા ખૂબ એન્જોય કરીએ છીએ। ફેમિલી, ફ્રેન્ડ્સ, બાળકો સાથે આવ્યા છીએ અને ખૂબ મજા કરીએ છીએ। કયા ફટાકડા ફોડવાની વધારે મજા આવે? શંભુ, જમીન ચકરી, અવાજ વગરના ફટાકડા ફોડવાની વધુ મજા આવે છે।
કેટલા વર્ષોથી ને કેટલા લોકો અહીં અંદાજે ઉજવણી કરતા છે? ઘણા વર્ષોથી બસ ફેમિલી અને ફ્રેન્ડ સાથે ઉજવીએ છીએ દિવાળી. બાળકો બહારગામ હોય તો આવવાની જેને એક આતુરતા હોય એ અમે બસ રાહ જોતા હોય છે કે બાળકો આવે અને સાથે ફટાકડા ફોડીએ અને રંગોળી કરીએ. તો આ જે ઉજવણીનો જે અનેરો આનંદ છે અહીં પરિવાર અને શેરી સાથે માણી રહ્યા છે. દિવાળીના ફટાકડા ફોડી રહ્યા છે, સાથે સાથે ઢોલ નગારા પણ વાગી રહ્યા છે. આ દ્રશ્યો છે સીધા જ TV13 આપણે બતાવી રહી છે કે જે રીતના ફટાકડાઓ ફોડી અને ઉજવણી કરી રહ્યા છે. દ્રશ્યો આપ સીધા રહ્યા છો. મોટાભાગના શંભુ સહિતના ફટાકડાઓ અહીં ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. જાણકારી બદલ ધન્યવાદ.